નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવિન. ટૂંક સમયમાં પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ થઈ રહી છે, તો ઘણા વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલની બાબતમાં બહુ ગભરાય છે. તો એમને હું મદદરૂપ થઈ શકું એ આશાથી આજે એક વિડીયો અપલોડ કરી રહ્યો છું. કેમિસ્ટ્રી પ્રેક્ટિકલમાં 3 પ્રકારના પ્રેક્ટિકલ કરવાના હોય છે. તો આજે રેડોક્સ અનુમાપન વિશે આપને હું કેટલીક પાયાની માહિતી આપીશ. હું 18 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવું છું. મોડરેટર તરીકે, મૂલ્યાંકન તરીકે અને બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ પણ 2003 અને 2004માં લીધી છે. તો આપશ્રીને મારા અનુભવનો લાભ મળે અને જે વિદ્યાર્થીઓ થોડા ગભરાઈ રહ્યા છે એમને માનસિક થોડી શાંતિ થાય એ હેતુથી હું આપને આજે કંઈક પ્રેક્ટિકલ અંગે સમજાવવા જઈ રહ્યો છું. એ પાયાની માહિતી આપ શાંતિથી સાંભળશો, સમજશો અને તમારા વિષય શિક્ષક સાથે શેર કરશો કંઈ કન્ફ્યુઝન હોય તો. તો આજે આપણે કેમિસ્ટ્રી પ્રેક્ટિકલમાં રેડોક્સ ટાઇટ્રેશન એટલે કે અનુમાપન અંગે માહિતી આપણે આપીશું. વિદ્યાર્થી મિત્રો, તમને હોલ ટિકિટ મળી ગઈ હશે અને હોલ ટિકિટમાં જે તારીખે જે બેચમાં તમારે જવાનું છે, તો પરીક્ષાનો તમારો કેમિસ્ટ્રી પ્રેક્ટિકલમાં જે સમય હોય એના 15થી 20 મિનિટ પહેલાં તમારે લેબની બહાર હાજર થઈ જવાનું હોય છે. અચૂકથી યાદ રાખશો, કેમિસ્ટ્રી લેબમાં તમારો બેચ માનો કે 10થી 12નો છે કે જે હોય તે, પણ તમારે કેમિસ્ટ્રી લેબમાં 15થી 20 મિનિટ પહેલાં બહાર ઊભા રહી જવાનું હોય છે. હવે બોર્ડના માળખા પ્રમાણે તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો. આપણે પહેલો પ્રેક્ટિકલ જે છે એ 15 માર્કનો હોય છે અને એમાં ગુણાંકન આ રીતે કર્યું હોય છે. તમે જે અવલોકન લખશો એનો 1 માર્ક, સમીકરણનો 1 માર્ક અને રીડિંગના 10 માર્ક હોય છે. હવે રીડિંગમાં મિત્રો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્લસ ઓર માઇનસનું વેરિએશન જે હશે એને ધ્યાનમાં રાખીને તમારા માર્ક આપવામાં આવશે. એટલે જ્યારે પણ તમે પ્રેક્ટિકલ એક્ઝામ આપવા જાઓ છો ત્યારે ત્યાં હાજર જે કંઈ પણ શિક્ષક હોય એમને તમારું પાઇલોટ રીડિંગ ખાસ જણાવવું. એમને જાણ કર્યા વિના કોઈપણ પ્રકારનું રીડિંગ લખી કે પ્રેક્ટિકલ પૂર્ણ કરવાનું નથી. કારણ કે જો તેમનું રીડિંગ અને તમારું રીડિંગ વચ્ચે પ્લસ ઓર માઇનસ 6થી વધારે વેરિએશન હશે તો તમને રીડિંગનો 1 પણ માર્ક નહીં મળશે. તો આ બાબતની ખાસ કાળજી રાખશો. તો હવે આપણે વ્યવસ્થિતપણે જોઈ રહ્યા છીએ કે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો હોય છે. સૌથી પહેલાં તો ત્યાંના શિક્ષક આપને જે સૂચના આપે એનું જ અક્ષરશઃ પાલન કરવું. હું અત્યારે મારા અનુભવના આધારે આપને કહી રહ્યો છું. તો સામાન્ય રીતે કેટલાક શિક્ષકો બહાર લોબીમાં જ ઊભા રાખીને તમને કેટલીક કોમન સૂચના આપી દેશે. 20 વિદ્યાર્થીનો બેચ હોય તો તમારે સૌથી પહેલાં તમારી સામગ્રી લઈને લાઈન બંધ 1થી 20 વિદ્યાર્થીઓ ઊભા રહી જવું અને શિક્ષક ત્યાં જે કંઈ બી સૂચના આપે એનું અક્ષરશઃ પાલન કરવું. કેટલાક શિક્ષકો લેબમાં 1થી 20 વિદ્યાર્થી આવી જાય પછી ક્રમશઃ સૂચના આપે છે. તો તમારે ત્યાં જે હશે તેનું અક્ષરશઃ પાલન કરવું. હવે તમે જગ્યા પર ઊભા રહી જશો એટલે તમને એક પુરવણી આપવામાં આવશે, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આવી કંઈક હશે તો ઉત્તરવહી નંબર, પરીક્ષાર્થીનો SID ક્રમાંક, તારીખ. તો તમે બધા જ્યારે જગ્યા પર ઊભા રહી જશો એટલે તમને એક પુરવણી આપવામાં આવશે. હવે એ પુરવણી પાણીમાં ભીનાય નહીં, બગડે નહીં, એની ખાસ કાળજી રાખવી, કારણ કે બીજી કોઈ પુરવણી આપવામાં આવશે નહીં. હવે 20 વિદ્યાર્થીઓ આવી ગયા બાદ ત્યાં હાજર શિક્ષક તમને સૂચના આપશે કે ભાઈ બાળકો, તમે તમારી શરૂઆતની માહિતી ભરી દો. તો તમારે માહિતી તમારી હોલ ટિકિટમાં છે જ એને ધ્યાનમાં રાખીને જ ભરવાની છે. પહેલું તો ઉત્તરવહી નંબર તો તમારે હોલ ટિકિટમાં નોંધી લેવાનો છે. ત્યારબાદ પરીક્ષાનો SID નંબર, જે તમારો નંબર છે એ લખવાનો અને તારીખ, જે તારીખે તમે કામ કરશો એ. ત્યારબાદ ઝોન નંબર હોય તો ઝોન નંબર પણ તમારી હોલ ટિકિટમાં છે જ. કેન્દ્રનું નામ એ પણ તમારી હોલ ટિકિટમાં છે. અત્યારે મેં ખાલી સેમ્પલ માટે લખ્યું છે કે ભાઈ ઝોન નંબર 32, કેન્દ્રનું નામ નાનપુરા.
પરીક્ષાનો સ્થળનો નંબર, તમે જ્યાં પરીક્ષા આપો છો એ સ્થળને પણ નંબર આપવામાં આવ્યો છે, જે તમારી હોલ ટિકિટમાં છે જ. તો મેં લખ્યો છે 506. પરીક્ષા સ્થળનું નામ લગભગ ન હોય, અને હોય તો આપણે જે સ્કૂલમાં એક્ઝામ આપી રહ્યા છે એનું શોર્ટ ફોર્મમાં લખવું નામ, અને પરીક્ષાનું નામ તો કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ એક્ઝામ. તો મિત્રો, આ તમારી જે ઉત્તરવહી હતી એમાં તમારી પર્સનલ વિગતો ભરાઈ ગઈ. હવે પુરવણીનો કંઈ દેખાવ આવો હશે. આ પહેલું પેજ છે. લખાણ અહીંથી શરૂ એવું લખ્યું છે. અહીંયા કશું લખશો નહીં અત્યારે. હું તમને પછીથી માહિતી આપું છું કે આમાં શું લખવાનું છે. હવે મિત્રો, તમારી બધી માહિતી ફિલઅપ થઈ જશે, એને ફરતા 2-3 મિનિટ થશે. એટલે ફરી પાછા શિક્ષક તમને સૂચના આપશે કે ભાઈ બોર્ડ ઉપર હેતુ લખ્યો છે, વંચાય છે. જો ન વંચાતો હોય તો હું ફરી પાછો બોલું છું એવું કહેશે. તો તમારે પેજ નંબર 2 પરથી, હવે માની લો કે આપણે અત્યારે સ્ક્રીન પર પેજ નંબર 1 છે, હવે સ્ક્રીન પર પેજ નંબર 2 આવ્યું છે. તો આ પેજ નંબર 2 ઉપર શિક્ષક જે હેતુ બોલે છે એ તમારે લખવાનું. દાખલા તરીકે તમને આવો એક હેતુ આપ્યો છે. જો બોર્ડ પરથી દેખાતું હોય તો બોર્ડ પરથી લખવું, નહીં તો શિક્ષક બોલશે 0.11 નોર્મલ KMnO4 જે બીકર એમાં છે ના દ્રાવણનો ઉપયોગ કરી આપેલ એક્સ નોર્મલ ફેરસ સલ્ફેટ સજળ બીકર બીના દ્રાવણની સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટર અને મોલારિટી શોધવી. હેતુ લખાઈ ગયા બાદ શિક્ષક ફરી પાછું કન્ફર્મ કરશે કે ભાઈ હાજર બધા જ મિત્રોએ હેતુ લખી નાખ્યો છે. તો તમારે બધાએ જવાબ હામાં આપવાનો જો લખાઈ ગયો હોય તો. એટલે હવે શિક્ષક એવું કહેશે કે ભાઈ તમને મેં 10 મિનિટ આપી, હવે 10 મિનિટમાં કામ ચાલુ કરો. તો કેટલાક વિદ્યાર્થી જે એકદમ નવા છે, જે લોકો લેબમાં ધ્યાન નથી આપ્યું, એ લોકો કન્ફ્યુઝ થશે કે ભાઈ શું કરવું. તો પેજ નંબર 2 પર હેતુ લખ્યા પછી આપણે પેજ નંબર 2 પર કેટલીક વિગત મોઢે લખવાની છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો, રેડોક્સ પ્રેક્ટિકલ કોઈ પણ વસ્તુના સહારા વિના મોઢે કામ કરવાનું છે. તમે જર્નલનો ઉપયોગ નહીં કરી શકશો. તો હવે તમારે 10 મિનિટમાં શું કરવાનું છે? તો 10 મિનિટમાં હવે તમારે અવલોકન લખવાનું છે. અવલોકન એટલે તમને જે પ્રેક્ટિકલ આપ્યો છે એના અનુસંધાનમાં તમે બ્યુરેટમાં શું લેશો? તો બ્યુરેટમાં હમણાં જે સ્ક્રીન પર પ્રેક્ટિકલ દેખાય એના અનુસંધાનમાં આપણે KMnO4નું દ્રાવણ ભરીશું. એ લખાય બ્યુરેટમાં KMnO4નું દ્રાવણ. કોનિકલ ફ્લાસ્કમાં શું લેવાશે? તો મિત્રો આપણા 6 પ્રેક્ટિકલ છે. 6 પ્રેક્ટિકલને ધ્યાનમાં રાખીને તમારે બ્યુરેટમાં શું લેવાનું, કોનિકલ ફ્લાસ્કમાં શું લેવાનું એ ધ્યાનમાં રાખવું પડશે. તો હાલના હમણાં જે સ્ક્રીન પર પ્રેક્ટિકલ છે એના અનુસંધાનમાં આપણે કોનિકલ ફ્લાસ્કમાં 10 ml એક્સ નોર્મલ ફેરસ સલ્ફેટનું દ્રાવણ અને 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4, મંદ H2SO4 જે તમારી સામે બેન્ચ રિએજન્ટમાં પડ્યો છે એ નાખવાનું છે. 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબનો મતલબ મિત્રો આખી ટેસ્ટ ટ્યુબ છલોછલ નહીં, થોડી ટેસ્ટ ટ્યુબ ખાલી રહે ઉપરથી એ રીતે નાખશો એટલે 1.5 થી 2 થઈ જશે. એવું જરૂરી નથી કે 2 કમ્પ્લીટ જ નાખવી જરૂરી છે. આટલી ખાસ કાળજી રાખો. ત્યારબાદ સૂચક, તો KMnO4ના આપણી પાસે 4 પ્રેક્ટિકલ છે. 4 પ્રેક્ટિકલમાં KMnO4 પોતે સ્વયં સૂચક તરીકે વધશે, એટલે આપણે લખીશું સૂચક. ત્યારબાદ રંગ પરિવર્તન, તો રંગ પરિવર્તન અને રંગહીનમાંથી સ્થાયી આછો ગુલાબી. ત્યારબાદ મિત્રો આપણે આયોનિક સમીકરણ પણ મોઢે અને જાતે લખવાનું છે. તમે શરૂઆતના આગળની સ્લાઇડમાં જોયું હશે કે સમીકરણનો પણ એક માર્ક છે. તો સમીકરણ મિત્રો આ મોઢે લખવાનું છે આપણે. ત્યારબાદ પાઇલોટ રીડિંગ, આના માટે આપણે ત્યાં જગ્યા છોડવાની છે. ત્યારબાદ અવલોકન કોઠો, જે આપણે રીડિંગ લેવાના છે તે. મિત્રો આટલું શરૂઆતની 10 મિનિટમાં તમારે રેડી કરવાનું છે. અને આટલું રેડી થઈ જાય એટલે તમારે શિક્ષકને હાથ ઊંચો કરીને જાણ કરવી કે સર મારું થઈ ગયું છે. એટલે સર જગ્યા પર આવશે અને જો તમારી કોઈ માહિતી ખોટી હશે તો તમને મદદ કરશે. જો તમારી કોઈ પણ માહિતી ખોટી નહીં હશે તો શિક્ષક કહેશે ભાઈ દીકરા કામ ચાલુ કરો અને પૂરું કરો. તો હવે તમારે શું કરવું? તો તમે બધી વસ્તુ કઈ જગ્યા પર ક્યાં લેવાની છે તમને ખબર છે.
એટલે હવે તમારી જગ્યા પર બ્યુરેટ, પીપેટ, 2 બીકર મૂક્યા હોય. કેટલીક સ્કૂલોમાં એવું હોય કે ભાઈ બીકર એ અને બી ત્યાં તમારી જગ્યા પર જ હશે, અથવા એક દ્રાવણ કોમન હશે જે સાઈડ પર મૂક્યું હશે. ત્યાંના શિક્ષક જે સૂચના આપે એનો અક્ષરશઃ અમલ કરવો. હવે તમારે શિક્ષક ઓકે કે ભાઈ તમારે સૌથી પહેલાં તો બ્યુરેટ, પીપેટ, ઓનિકલ, બીકર આ જે ખાલી છે એને વ્યવસ્થિત ધોઈ નાખવાના પાણીથી, વ્યવસ્થિત ગોઠવણી કરી દેવાની. હવે તમે બ્યુરેટમાં કેમેનોફોરનું દ્રાવણ ભરો, કોનિકલ ફ્લાસ્કમાં 10 ml ફેરસ સલ્ફેટ લઈ લો, 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ H2SO લઈ લો. અને હવે મિત્રો એકદમ કાળજીપૂર્વક પહેલું રીડિંગ તમારે લેવાનું. કોઈ ઉતાવળ કરશો નહીં, એકદમ શાંતિથી રીડિંગ લઈ લો. માની લો કે તમારું રીડિંગ 8.5 આવ્યું, તો હવે જે આપણે પાઇલોટ રીડિંગની આપણે જગ્યા છોડી છે ત્યાં લખવાનું છે 8 to 9 ml. એનો મતલબ એ થશે કે હવે તમારા જેટલા પણ રીડિંગ છે એ રીડિંગ એ 8 અને 9ની વચ્ચે જ આવવાની પૂરેપૂરી શક્યતા છે. તમારું રીડિંગ થઈ જાય એટલે ફરી પાછા તમે ત્યાં હાજર શિક્ષક મિત્રને જાણ કરશો કે સર મારું પાઇલોટ રીડિંગ આવી ગયું છે. તો સર તમારા નંબર પ્રમાણે જોઈ લેશે કે તમે રેન્જમાં છો કે નહીં. રેન્જમાં એટલે ±6ની રેન્જમાં. જો તમે હશો એટલે સર કહેશે ઓકે, તો તમારે રીડિંગ લઈ લેવાના અને કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે રીડિંગ લખતા તો તમને આવડતું જ હશે, બરાબર છે. સરેરાશ લઈ પછી ગણતરી ચાલુ કરી દેવાની. ખ્યાલ આવે છે ને મિત્રો? કંઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ બોક્સમાં લખી મને જાણ કરશો. ક્યાં તમારા શિક્ષકને જાણ કરશો તો પણ તમને મદદ કરશે જ, સ્કૂલના શિક્ષકને. હવે તમારું આ કામ માનો કે અડધો પોણો કલાકમાં પૂરું થાય, પછી તમારે ગણતરી કરવાની છે. તો આ પેજ નંબર 2 પરથી આપણે પેજ નંબર 3 પર જઈએ. તો પેજ નંબર 3, સૌથી પહેલાં તમારે જે અજ્ઞાત દ્રાવણ છે એનો અણુભાર શોધવાનો, મોઢે જ કરવાનું છે મિત્રો આ કામ. તુલ્યભાર શોધવાનો, ત્યારબાદ નોર્માલિટી N1V1 બરાબર N2V2 જે તમને શોધતા આવડતી હશે. ત્યારબાદ બીજી સાંદ્રતા આપણે શોધવાની ગ્રામ પ્રતિ લિટર, તે નોર્માલિટીનો જે જવાબ આવ્યો એને ગુણ્યા તુલ્યભાર. ત્યારબાદ મોલારિટી. મિત્રો મોલારિટી આપણે જર્નલમાં હાલમાં જે છાપીને આપી છે એમાં નથી, પણ આપણા એક્ઝામિનરે જો આપણને પૂછી હશે તો આપણે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરવું, ખાસ ધ્યાનમાં રાખવું. મોલારિટી બરાબર નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર ભાગ્યા અણુભાર. આ રીતે મારે પોતાનું કામ પૂરું કરવું. અને તમારું કામ પૂરું થઈ જાય એટલે જે બીકર એ અને બીકર બી જે યોગ્ય જગ્યાએ છે ત્યાં મૂકી દેવું. બ્યુરેટ પીપરને અત્યારે ધોવાની ઉતાવળ ન કરતાં છેલ્લે ધોશો તો બી ચાલશે, પણ તમારું પ્રેક્ટિકલ પૂર્ણ થઈ એટલે શિક્ષકને જાણ જરૂરથી કરશો. હવે તમારો પહેલો પ્રેક્ટિકલ પૂરો થઈ ગયો, તો આપણે પરિણામ કોઠો ક્યાં બનાવીશું? તો મિત્રો પરિણામ કોઠો પરિણામ કોઠો હવે અહીંયા બનાવવાનો છે. તમને યાદ હોય તો મેં પહેલાં જ કીધું છે કે તમારી માહિતી ભરાઈ જાય પછી જે ફ્રન્ટ પેજ છે એ ફ્રન્ટ પેજ ઉપર હવે આપણે કોષ્ટક બનાવીશું. મિત્રો હું મારા અનુભવને આધારે આપને સૂચના આપું છું, પણ ત્યાં જે એક્ઝામિનર હાજર છે એમની જ સૂચનાનું પૂરેપૂરું પાલન કરવું. તો આ રીતે પહેલાં પેજ ઉપર કોષ્ટક બનાવો. તો કોષ્ટકમાં જોશો તમને જે દ્રાવણ આપ્યું છે તે અણુભાર, તુલ્યભાર, સપ્રમાણતા, ગ્રામ પ્રતિ મોલારિટી. એટલે જ્યારે શિક્ષક મિત્ર ચેક કરશે તો ત્યારે ખૂબ અનુકૂળતા રહેશે તમે આ રીતે કોષ્ટક બનાવશો તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજી કેટલીક બેઝિક માહિતી હવે તમને આપું છું, જરા જોવા માટે વિનંતી. હવે મિત્રો તમને યાદ જ હશે કે આપણે કુલ 6 પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ. તમને સ્ક્રીન પર દેખાતું હશે. પોટેશિયમ પરમેંગેનેટના એટલે કે કેમેનોફોરના કુલ 4 પ્રેક્ટિકલ છે. એમાં કેમેનોફોર વર્સિસ ફેરસ સલ્ફેટ, ફેરસ એમોનિયમ સલ્ફેટ. મિત્રો બેમાંથી કોઈ પણ એક પ્રેક્ટિકલ હશે. તમારા જે સમીકરણ લખવાનું છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સમીકરણ બંનેમાં સરખું છે. બ્યુરેટમાં શું લેશો? તો બ્યુરેટમાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો બ્યુરેટમાં તમારે કેમેનોફોરનું દ્રાવણ જ લેવાનું છે. મિત્રો તમારે હંમેશા યાદ રાખવાનું છે બ્યુરેટમાં હંમેશા રંગીન દ્રાવણ જ ભરવાનું છે. તો બ્યુરેટમાં રંગીન દ્રાવણ લેવાનું છે.
કોનિકલ ફ્લાસ્કમાં જો આ બે પ્રેક્ટિકલ હશે તો તમારે 10 ml દ્રાવણ લીધા પછી 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ H2SO પર જ લેવાનું છે. સૂચક કેમેરો પોતે સ્વયં અને રંગ પરિવર્તન પર બંનેમાં સરખું. હવે માની લો કે તમને KMnO4 વર્સિસ ઓક્ઝેલિક એસિડ કે પોટેશિયમ ઓક્ઝેલેટનો પ્રેક્ટિકલ આવે નંબર 3 અને 4 જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે. તો હવે કોનિકલ ફ્લાસ્કમાં પણ 10 ml તો જે નાખવાનું જ છે ઓક્ઝેલિક એસિડ ઓક્ઝેલેટ વત્તા 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ H2SO4. પણ હવે મિત્રો જો ઓક્ઝેલિક એસિડવાળા પ્રેક્ટિકલ હોય તો તમારે કાળજીપૂર્વક ગરમ કરવાનું છે. કેટલીક સ્કૂલો આવા પ્રેક્ટિકલ નથી આપતી પણ તો ત્યાંની સગવડ પર આધારિત હોતું હોય છે. એટલે તમે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરશો કે અમારે ત્યાં નથી કરાવ્યાના ગરમ પ્રેક્ટિકલ અમે કેવી રીતે કરીશું. તો આરામથી થશે. થોડી કાળજી રાખવી બસ. રીડિંગ લેતા તમને કોઈ નુકસાન નહીં જાય, દાઝી ન જવાય એની ખાસ કાળજી રાખશો. એક્ઝામિનર તમને સંપૂર્ણ મદદ કરશે જ, એટલે ગભરાશો નહીં. તો આ માહિતી છે. હવે માની લઈએ કે તમને પોટેશિયમ ડાયક્રોમેટનો પ્રેક્ટિકલ આવ્યો તો મિત્રો આ પણ ખાસ કાળજી રાખશો. પોટેશિયમ ડાયક્રોમેટને બ્યુરેટમાં ભરાશે, પછી બીજું જે દ્રાવણ હશે એને કોનિકલ ફ્લાસ્કમાં. હવે મિત્રો બીજું ખાસ, જો પોટેશિયમ ડાયક્રોમેટનો પ્રેક્ટિકલ હોય તો કોનિકલ ફ્લાસ્કમાં જે બીજું દ્રાવણ લીધા પછી ત્યાંના એક્ઝામિનર જે કહે તે લેવાનું હોય છે. કેટલી સ્કેલોમાં ફોસ્ફરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ તૈયાર બનાવેલું હોય છે. તો એક્ઝામિનર સરને પૂછવું કે સાહેબ હવે હું શું લઉં, તો સાહેબ તમને કહેશે જ કે ભાઈ સાઇડ પર મૂકેલું ફોસ્ફરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ લો. કારણ કે તમે તમારી સ્કૂલમાં જે કામ કર્યું હશે એ રીતે જ એક્ઝામમાં કામ થાય એવું જરૂરી નથી. કારણ કે બે ઓપ્શન છે. કોનિકલ ફ્લાસ્કમાં બેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખી શકાય, એટલે ચોક્કસ ધ્યાનમાં રાખશો. હવે સર એવું કહે કે ના, તમારે બેન્ચ રિએજન્ટનો જ ઉપયોગ કરવાનો છે. એનો મતલબ 1 ટેસ્ટ ટ્યુબ Na2HPO4 અને 1 ટેસ્ટ ટ્યુબ H2SO4નો ઉપયોગ કરવાનો છે. બે નહીં, એક જ નાખવાનું છે. ખ્યાલ આવે છે? જો ફોસ્ફરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ તૈયાર ન હોય, એટલે કે તમને આપવામાં ન આવે, તો તમારે કોનિકલ ફ્લાસ્કમાં 1 ટેસ્ટ ટ્યુબ Na2HPO4 અને 1 ટેસ્ટ ટ્યુબ H2SO4 જે તમારા બેન્ચ રિએજન્ટમાં છે એ નાખવાનું છે. ત્યારબાદ મિત્રો ખાસ પોટેશિયમ ડાયક્રોમેટના પ્રેક્ટિકલમાં જ આપણે સૂચક વાપરીએ છીએ અને એ સૂચક છે ડાયફિનાઇલ એમાઇન. મિત્રો આને લેતી વખતે પણ ખાસ કાળજી રાખશો, કારણ કે આ સલ્ફ્યુરિક એસિડમાં બનાવેલું હોય છે, એટલે એના 3 થી 4 ટીપા લેવાના છે. હવે જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટનો પ્રેક્ટિકલ હોય ત્યારે રંગ પરિવર્તનમાં આપણે લખવાનું છે રંગવિહીનમાંથી સ્થાયી જાંબુડિયો. આ સિવાયના બધા જ પ્રેક્ટિકલમાં રંગવિહીનમાંથી સ્થાયી આછો ગુલાબી આવે. મિત્રો બેમાંથી કોઈ પણ એક પ્રેક્ટિકલ હશે, સમીકરણ સરખું જ રહેશે. તો આશા રાખું છું કે તમને કંઈક મદદરૂપ થયું હશે. થેન્ક યુ સો મચ. હવે આપણે ઝડપથી એકવાર રિવાઇન્ડ કરી દઈએ કે ભાઈ શું કરવાનું છે. તો આ માર્કિંગ સ્કીમ છે, તમે એના પર બહુ ધ્યાન નહીં આપશો, બરાબર છે. સૌથી પહેલાં તો તમારી આ પુરવણી છે, જે તમને કહું તે પ્રમાણે તમે તમારી વિગતો નોંધી લો. તમને હવે યાદ આવી ગયો છે કે આ પહેલાં પેજમાં તમારે પરિણામ કોઠો બનાવવાનો છે. હવે શિક્ષકની સૂચના પ્રમાણે પેજ નંબર 2 ઉપર જે પ્રેક્ટિકલ હોય છે એના અનુસંધાનમાં બ્યુરેટ, કોનિકલ, સૂચક, રંગ પરિવર્તન, સમીકરણ, પાઇલોટ રીડિંગ, અવલોકન કોઠો. ફરી પાછું મિત્રો હું તમને યાદ કરાવું કે હમણાં છેલ્લી સ્લાઇડમાં તમને જે બતાવ્યું છે, તમને જે પ્રેક્ટિકલ આપે એના અનુસંધાનમાં કામ કરવાનું. KMnO4નો પ્રેક્ટિકલ હશે તો બ્યુરેટમાં KMnO4 જ ભરાશે. પોટેશિયમ ડાયક્રોમેટ હશે તો બ્યુરેટમાં પોટેશિયમ ડાયક્રોમેટ જ ભરાશે. એ સિવાયના દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં હશે.
ફરી પાછું તમને કહું, જો KMnO4 હોય તો કોનિકલ ફ્લાસ્કમાં અત્યારે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4 જ લેવાનો છે. પણ જો પોટેશિયમ ડાયક્રોમેટ હોય તો મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે 2 ઓપ્શન છે તમારી પાસે કે આ બેન્ચ રિએજન્ટનો ઉપયોગ કરવાનો છે અથવા ફોસ્ફરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડના દ્રાવણનો ઉપયોગ જે બનાવેલું હોય તે. સૂચક KMnO4 હોય ત્યારે સ્વયં હશે, પરંતુ જો પોટેશિયમ ડાયક્રોમેટ હોય તો ડાયફિનાઇલ એમાઇન. પોટેશિયમ વાળું હશે તો રંગ વિનિમય થાય આછો ગુલાબી, પરંતુ પોટેશિયમ ડાયક્રોમેટ હશે તો આ રંગ પરિવર્તન નહીં આવશે. તો આ ખાસ કાળજી રાખશો. આશા રાખીશ કે તમને આ વિડીયો ઉપયોગી નીવડ્યો હશે. તમે ધ્યાનથી એકવાર અધ્યયન કરો, અભ્યાસ કરો. બરાબર છે. કંઈ પ્રોબ્લેમ હોય તો તમારા વિષય શિક્ષક, સ્કૂલના શિક્ષક કે ટ્યુશનના શિક્ષકનો સંપર્ક સાધો. અને હું બીજા એવા પ્રયત્ન કરું છું કે તમને ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકનું પ્રેક્ટિકલનું પણ માર્ગદર્શન મળી રહે એ માટેના વિડીયો હવે પછી મૂકીશ. તો જોતા રહેજો. મિત્રો, મારો એક જ પ્રયત્ન છે, તમે ગભરાવ છો, ગભરાવાથી કંઈ ચાલશે નહીં. પ્રેક્ટિકલ બોર્ડ જ લે છે, બોર્ડ લે કે સ્કૂલ હોય, કામ આપણે જ કરવાનું છે. તો થોડી તૈયારી સાથે જઈશું તો કોઈ વાંધો નહીં આવશે. જય હિન્દ, જય ભારત.